જદી હાચું છે મારું ઘરેણું. આ છોકરો સીધે એમ મમાન ઘરે જતો રહ્યો કે આ છોકરો જોઈ છે છોકરા વગર તો ફાવતું નહીં. અરે પીધા વગર જતો રહ્યો. મને તો ચિંતા થાય કે છોકરો શું કરતો છે કા ચો ખાશે શું કરશે. અને પેલાની વહુ રીહીને જતી રહી આ ડોશીન છોકરાની એમાં અમ્મા ઉપર રીહ કાઢે છે. જારે ને તારે બોલતો કે તમારા વાદે મારી વહુ રીહીને જતી રહી. એટલે પણ અમારા વાદે ચો રીહીને જી ભાઈ અમે તો કશું બોલ્યા નહીં કે અમે કશું કીધું નહીં, કોઈ સડાવા કર્યા નહીં. હવે તારી બહુ રીહીને જી એમ તો અમારે શું કરવાનું. અને આ ડોશીને કહું તો ઘરમાં ઝઘડા થાય. એટલે ગંગામાને મારે કહેવું ચી રખે કે ગંગામાં આ તમારો છોકરો આવું કરે તો શું કરો ડોબા આવો શું કરો. આ બેઠો છું શું કરું કે હા હા આવું કરતા હતા બધું. આ પેલું રાયડાનું હુચેલ હતું તા ભેગું કરતો તો ને આ બધું હળગાવાનું આ બધું રાયડા નાખવા ખડું કરવું પડશે ને એટલે. હા હું શું કહું હા પૈસા પડ્યા થોડા. ના પૈસા તો નહીં. ચમ કઈ ઘેર મૂકીને આવ્યો એટલે થોડા પડ્યા તો જોતા હતા. ઘેર બોલે ઘેર જઈને આલો. હા તો છે 200-500 દેવા તો ઘણા થઈ તો ગયા. વાંધો નહીં 500 જે આલો. એટલે શું છે ખબર છે હા છોકરો મારે તો અમે હોય મજૂરી કરવા આવ્યા ખબર છે ઓહો ગંગામાન તો ઓહો તે પેલાને વહુ રીહીને જતી રહી ગંગામાન છોકરાની. હા એટલે હવે વહુ રીહીને જતી રહી એટલે રીહમ એ છોકરો એવો સર તમને ખબર તો. પણ છોકરો એવો વાત સાચી પણ મારે પેલો નેનો છોકરો રહ્યો ને હા એને કોઈક તોલ થપ્પડ કરીએ છીએ. હા તે છોકરો હવે રીહાઈ ને અહીંથી મને કીધા વગર જતો રહ્યો છે. હવે જોઈ મને ખબર નહીં મારું કોઈક પૈસા હોય તો હું એના ચીડી જઈને ચોક ગોતું. હવે મારા જોડે પૈસા છે ને જો ગંગા ડોશી જોડે પૈસા માગું હું તો કેવું થાય ખબર છે કે તમારા પૈસા શું કરવા. હવે હું અહીંયા એમ કહું કે તમારા છોકરે મારા છોકરાને માર્યો અને રીહીને જતો રહ્યો તો ઘરમાં ઝઘડા થાય કે ના થાય. થાય સાચી વાત ખોટી વાત. હવે હું એ બીખનો માર્યો કહેતો નહીં મેં કે આપણે કોકના ઘરમાં ઝઘડા કરાવી અને આપણે શું લ્યા દેવા. ના વાત છે. હું તો પૈસા પેલા છોકરાને ગોતો યાર. કાલનો જોશે હજી સુધી મને ફાવતું નહીં, હજુ સુધી મેં ખાતું નહીં. ના વાત છે. છોકરાને ગોતવો પડે. હું તો ઘેર આવું હું પૈસા આલું તો છોકરાને ગોતવા નીકળો. હા હા બરાબર. અને પેલા છોકરો રહ્યો ને ગંગામાનો ઓહો એને કશું કહેતા ને પાછો ખબર ના નહીં ના તો રીહનો ના મને ખબર હે શું કીધું એ હા હો અને કોઈને વાત ના કરતા. ના કોઈ ના કહો. હો? એ હા હું હમણાં આવું મોડા લેવા હો એ હા પાછા લીધો પાછા આશીષ ને હો. આ તો શું છે થોડાક હોય તો સારું મારી જોડે એક આ તો ઓટો મારીને આવતો હું કહું કે મારે થોડું કોમ છે એમ કરીને ગંગા ડોશી જોડે રજા લઈ અને ના હોય તો એક ઓટો મારી આવા. છોકરાને તો ગોતવા જવો પડશે ને. ગંગા ડોશીને તો થોડું કહેવાય કે તમારા છોકરે ધોળ થપ્પડ કરી હતી એટલે મારો છોકરો જતો રહ્યો. હવે છે જોઈ છે એની ચિંતા થાય છે મને. લે થોડું કોમ કરીને જવા જ ને કહે છે કે હાલાલી તો પાછું આવતું છે બાબા તો ઓટો મારવા વળી ક્યાં બેસી ગયો ડૂબો. હા ગંગા ડોશી તો સારી છે પણ છોકરો એવો છે શું કરવાનું. અને ના હોય તો મને જવા દે. પેલા ભાઈ શું નામ પેલા ભાઈએ મને રખાયો હતો ને અહીંયા વાત કરી આવું કે આ રખત થયું છે ને મારો છોકરો કે જતો રહ્યો છે. અહીંયા વાત કરું ને થોડા ઘણા અહીંયા જોડેથી લાવું પૈસા અહીંયા જોડે જવા દે મને તારા એ ભાઈને વાત કરવી પડે ને અહીંયા રખાય એટલે અહીંયા પહેલાં વાત કરવી પડે. મને જવા દે અહીંયા જોડે. અલ્યા નોનકા ભાઈ તો દેખાતા ને. એ નોનકા ભાઈ હજુ થી ખેતરમાં નહીં આવ્યા શું અરે આમ તો આટલે જ અયડા વેણવાના બાચી છે. આટલા બધા વેણેલા છે. તાપડા પડ્યા હતા લાખા પડ્યા. હમણાં આવે મોડા આવું ખરો તા ઓટોમાં મારું ફેર પાછો અને વાત કરું અહીંયા હજુ સુધી હમણાં આવશે મોડા. જવા દો દેખાતા જ નહીં પણ ચોય. એ ગંગામાં એ ગંગામાં ડોશી ઓય શું ચાલે તો? ઓય ઊંચા તમે તો ગંગામાં જોઈ જ્યાં તો બહેરા પાડ છે. ગંગામાં નું કોમ હતું મારે. તારી ઊંઘ બગાડી. ગંગામાં નું કોમ હતું મારે. શું કામ હતું ગંગામાં બોલ. આ મારે થોડું કોમ હતું. પેલો છોકરા તમે તે નતા બોલ્યા હા તારનો છોકરો જો રીહીન જતો રહ્યો. હું તો બોલ્યો ચમ બોલ્યા હતા તમે તે ઢોલ થપ્પડ નથી કરી જાણી કાલી પમદાડે બોલ્યા હતા તમે. તે તે છોકરો તારનો હાવ બોલતો નતો કશું આમ પેલો થઈ ગયો તો હાવ નરમ ચોક નરમ. રંબા જો હમણાં આવતો રે. કાલનો નહીં આવે બી જતો રહ્યો ચોક. તો એન મોમાં ઘેર જોવે છે અને હું બોલે આમાં ચોઈ ગયો તું. તારે
તમે જ બોલ્યા હતા ને તે દાડે. તો બે થાપું તો તમે છોડી હતી. બે થાપો તોડી બે થાપો તોડી દે આવતું છે મા બાન ક્યાં તો બે થાપો તોડી તીન જતો રહે મારા છોકરો એટલે મારા ગંગામાં જોડે થોડા પૈસા લેવા છે. આ મારા છોકરાને ગોતવા જ આવે છે. પૈસા 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 હાલ ને હાલતું ક્ષેત્રમાં હતા તને એને છોકરાને તાર ઘોડ દોડાવતું છે કોમ કરતા તેમાં જતો રહ્યો તું તાર એ દૂતા પણ કોમ કરતા એટલે જતો રહ્યો થોડાક હાલો કે હું જવું. નહીં તું ક્ષેત્રમાં જાય પણ ગોતવા જ આવે મારા છોકરા. ગોતવા પૈસા છે ગોતવા ના થોડા પૈસા હાલો. નહીં પૈસા જાય ગંગામાં જોઈ છે. ગંગામાં નહીં બાજુ ગમે જાય ચમ એ બોલમણામ જાય ચાણ આવશે. એ આવશે જા આવે એટલે ના હું પછી મારા છોકરાને ગોતવા જાવ પૈસા લેવા છે. એ તને ત્યાં કીધું ને પણ મારે મજૂરી ના લેવા છે. જે આ થાય. તો મજૂરી ના લઈ લો હમુર તો છૂટો ખાઈ દો ક્ષેત્રમાં જા કોમ કરતા ક્ષેત્રમાં હે થોડાક હાલો કે આ તાર પૈસા નહીં તો કીધું ને હું કાલ પાછો આવીશ. હાલે કાલની તો વાત કર તાર આવું શક નહીં પૈસા લેવા છે. પૈસા લે પૈસા જતો રે આ મોઢું ના બતાવતો તારું લે તાર કેટલા થાય જા ગંગાબા આવે એટલે ગંગા તો હાલું છું. નહીં તા છૂટા મારતો પૈસા ના મને ક્ષેત્રમાં જાતું ના ગંગામાં આવતી હતી હોય જ બેહું છે. આ ક્ષેત્રમાં તા હોત ના ના નહીં તો ગંગાબા હોત ના આવે છે હોત ના આવે છે પૈસા મને આજના દાડા હાજરી ભરા હા નહીં હું હોય જ બેસીશ. આ આજના દાડા પકડ મળશે ને તને મારા છોકરાને ગોતવા જાવ પૈસા લે. છોકરાને ગોતવા પૈસા છે તું ના, હું ગંગાબા આવે એટલે જા હમણાં ના હું નહીં દઉં. આ તો હમણાં ત્યાંના ટાઈમે આવી જા ના હું એટલે કરતા. હોય જ બેહીશ. ઓય બે એવું તારે હમ. આ મોનતો નહીં આ તો કે હું હોય જ બેહીશ. હાર તો બે રે જા હેટ ઓમ હેટ બધા હેટ ક્ષેત્રમાં જા સોનો મોનો કોમ કરતા દોરા પૈસા વાત ના આવે એટલે આવજે તું કાંઈ કીધું ના બખાડો ખરો તો કે પૈસા લેવા આવી ગયા તરત હજી ટાઈમ પૂરો નહીં છે છોકરાને ગોતવા જાવ છોકરો એના ખોડ નાટક વાળો છે કોમ કરતો દોરા એટલે ઉપડી હેડવું છે આ તો કે કોકની ઊંઘ બગાડવા નાટક તો ઊંઝા હતા ને ઝાડે પડવા માંડી આવ્યો ધન ઉતરું વાળવા આવ્યો એમ હાય તો ડોબો જઈ ગયા ચેડો ભાઈ આ તમારા ચિત્ર કોમ નહીં કરતા એરા તો તારે શું કામ છે એ ને મારે ઉછીના પૈસા માંગે છે હાલવા હાથે તો જાય ઉભા એમ હાલવા એ તો ક્ષેત્ર જો અને પૈસા તાર જોડે એનો માગા ઉછીના માગતો હતો હા ઉછીના જો પણ એ મારો ભાજ્યો છે પૈસા પૈસા હાથી એટલે તો પૈસા માગતો હાલતો નહીં ને મારી જવાબદારી નહીં જતો રહે એને દઉં છે એટલા પૈસા માગે હાલતો નહીં જો ને જતો રહે ને તો તારું નો માગે પૈસા હાલતો નહીં જવાબદારી તારી હાલતો નહીં પૈસા થાય ઊંઘ બગાડો હેડે આવે હા હજી કોટ્યો જ છે મને તો કોઈ ફોન બોન જ નહીં પેલા લોકોને ખાવા આલ્યું કે ના આલ્યું સી ખબર અલા દિલીપ એ બેરા આ જોજે આ જોણાવાનો તો ના આખો રાત ના દાડો જોણે ખેતરમાં ઊંધો પડતો હોય એમ ઊંઘ્યો હોય ને ના ઉઠા ઢોર કહેવાય હોય ભૂંડા પેલા લોકોને શીખા ખાવા આલ્યું કે ના આલ્યું જોવા દેજે મને ઉઠતો નહીં કુંભ કરા ભૂમ ભૂમ કરા એ નોનકા ભાઈ હજુ થી આયા ને શું અરે એ નોનકા ભાઈ હજુ થી દેખાતા નહીં. ઓ નોનકા ભાઈ બોલો ડોહા શું કામ હતું શું કામ હતું કહો જોજો નોનકા ભાઈ શું કામ હતું નાનકા ભાઈ તમારે એમાં થોડું કોમ હતું જોઈ જા. એ નોકરી જ્યાં બજાર શહેરમાં અને હું એનો મોટો ભાઈ તમે એ મોટા ભાઈ એમ? નાસેથી બધું હું સંભાળું ને એ જો શહેરમાં નોકરી જતો રહ્યો પણ બોલો શું કામ હતું કહો બેહો. અહીંયાનું કોમ હતું મારે થોડું. હા શું કામ હતું કહો અહીંયાને મને પેલા ગંગા ડોશી નહીં તમારા ગામના ઓળશે અહીંયા તો મને હાથી રખાયો તો મજૂરી હા તે અમારા નોનકા ભાઈને થોડીક ઓળખાણ વાતચીત કરી હોતી હેડ્યો એટલે અહીંયા મને રખાયો. મને કે સારું હેડો સારા માણસ છે હું રખાવું. હા બરાબર તેમ તો થયા બે ત્રણ મહિના જેવું થયું છે હા અહીંયા તો. હા પણ અહીંયાનો છોકરો નહીં ઓળશે દિલીપ પેલો થોડો મગજનો પેલો છે ને થોડો જબર હા ગરમ થોડો
ડોશી તો હારા પણ એનો છોકરો ખૂબ હેરાન કરે. ગંગામાં તો વ્યવસ્થિત માણસ. એટલે નોનકા ભાઈએ મને અહીંયાના તો રખાયો હતો ને, હમ. એટલે મારે નોનકા ભાઈને એમ કોમ હતું હા. કે અહીંયાના છોકરાની વહુ રીહીને જતી રહી. એ તો અમે શહેરની હતી જ થોડી, અમે પેલી આમ બટક બોલી જેવી, એટલે એટલે અહીંયાને શું કીધું, શું કીધું? અહીંયાનો છોકરો એમ કહે છે કે તમારા લીધે મારી વહુ રીહીને જતી રહી. ઓહ, એમ તો છે તમારા લીધે રિહાઈને જતી રહી. પછી એમ કરી હા. અને મારો છોકરો ખરીને હોવે. 7-8 વર્ષનો હતો. હા, બરાબર. એને 2-3 ઢોલું સોડી, 2-3 થપ્પડ સોડ, કાલનો કે હોદના હા. અમદાર સોડી કાલ હોદનો હીરો રીહી ચોક જતો રહ્યો છે. હવે જો ચ ઈ ખબર નહીં, બરાબર. હવે પેલા છોકરાને મેં કીધું ગંગામાના હા. કે મને થોડા ઘણા પૈસા આલો બરાબર. તો હું મારા ગામ જઉં હા. અને છોકરાને ના હોય તો ગોતી હું. હાજી. બાપુ ગોતવા તો જાવું પણ ચીડો ચીડી. પડે છોકરાને હવે મારા જોડે પાડવા ભાડું નહીં. એવું છે. અને અત્યારે જો તે ગંગા ડોશી તો ચોક બાર ગામ કોકની ખબર કાઢવા ગયા. હા. હવે છોકરાને તો આપણે એવડા નાના છોકરાની હટ ખબર કાઢવી પડે કે ના કાઢવી હટ પડે? ખબર લેવી પડે એમ. બરાબર. તે અત્યારે તો જેટલું બોલ્યો પેલો અહીંયાનો છોકરો મને ખૂબ બોલ્યો. હા. ઓન સીધા તારો નહીં રાખવા મજૂરી અને પૈસા નહીં, બરાબર. મને ધક્કો માર્યો હોય કને થોડો, પણ આપણે એમ કે હેડો મજબૂરી છે એટલે એટલો મજબૂર છે આપણે રહેવું પડે. સાચી વાત. એટલે હું આવ્યો તો નોનકા ભાઈ જોડે આ વાત કરવા. પછી તો શહેરમાં નોકરી જતા રહ્યા. તો પણ શહેરમાં નોકરી જાય તો તમારે હવે જો હું ગંગા ડોશીને હાર્યું કહું ને તો અહીંયાના ઘરમાં ઝઘડા થાય તો આપણને સારું લાગે ના. ને, બરાબર. કોકનું આપણે સારું કરવાનું, ખોટું નહીં કરવાનું, બરાબર. હવે ગંગા ડોશીને એમ કહું કે તમારા છોકરે તોલ થપોડ કરી હતી તો ગંગા ડોશી છોકરાને બોલે કે ના બોલે? બોલે. અને એનો છોકરો જો કે એવડો મોટો રીહીને જતો રહે તો પછી મારું નામ આવે કે ના આવે? આવે, તમારું અને આપણે કોકના ઘરમાં ઝઘડા ના કરાય. ના કરે. એટલે હું તેમાં આવ્યો તો નોનકા ભાઈ જોડે કે થોડું ઘણું કે ને તો મને થોડા ઘણા પૈસા હાલે તો હું છોકરાને ગોતી આવું. તેમાં આવ્યો. એવું હોય તો હેડો ને નોનકા ભાઈ વતીનો આપણે હું આવું એમનો. તમે આવશો હા, તો સૌથી સારું. તો તમે આવો તો વળી. હેડો આપણે ગંગામાં જોડે હું આવું તો. હા, તો તમે વાત કરો. જો હું વાત કરીશ ને તો અહીંયાનો છોકરો મારા ઉપર ભડકશે કે તમે ચમ આ બધું કહી દીધું. ના ના, તે હું આવું. હેડો. હેડો તો. હં? શું કીધું? હેડો. આ તો શું છે ખબર છે, 2-4 વખત છોકરાને ધક્કા માર્યા આમ કર્યું, પણ મેં સુધી ડોશીને કીધું નહીં કે તમારો છોકરો આવું મારા છોકરાને હેરાન કરે છે. આપણે કહેવાય ને. ના ના કહેવાય આપણે. બરાબર. કહેવાતું. અને હવે નોનકા ભાઈએ મને રખાયો તો, બરાબર. એટલે નોનકા ભાઈનું કોઈ આપણે નામ તો થોડું લેવાય કોઈ ના, કોકનું. ના લેવાય. ઈ તો મારું સારું કર્યું એને, મજૂરી નથી મળતી એટલે મને રખાયો એને. અને કોણ રખાવે તારી? કોણ રખાવે? બરાબર. હા, હળ તારે એટલું તમે કહો. તમે કહો હેડો. હો? ગંગામાં દેખાતા લાગતા નહીં. દિલીપ, હે દિલીપ, ઉઠ. બોલ. સંજયભાઈ આવો. આવો. હા, લે હા, બેઠા. બોલો. શું છે ગંગાબા દેખાતા નહીં? ગંગાબા તો બહાર જતા છે ને. બહાર જતા એમ? બોલો. બોલો. શું કરો કહો? શાંતિ બસ. તમારે શાંતિ? આવો, અમારે તો શાંતિ. બોલો બોલો. ઘણા દાડે હમણાં બતારે હા, વળી આ જતા હતા તો હમણાંથી નીકળ્યા હતા ઓટો મારતા જ. તે બોલો બોલો. શાંતિ બીજી. ઊંઝો તો ને તમે આયા તે ગાડે મને. એવું છે એમ ને? લે તું હજી ગયો નહીં? હા જા ક્ષેત્રમાં જાય. સમજો ને કેમ એ ક્ષેત્ર મારા અંગાત આયા રહ્યા. તમારા અંગત આયા? ઓ મારા અંગાત આયા. કેમ? તું કોમ હતું એટલે હું લઈને અમારા અંગાત આયા. આ તો હું ક્ષેત્રમાં મેકલો તો એના. એટલે કોમ હતું એટલે આવો. બોલો શું કહો તું કહો. તો તમે એમ છોકરાને કોઈ માર્યો તો? ના લાપડ ચાપડ કરી હતી? ના એ તો જુઠ્ઠો છે. એને કીધું ચોકડે મેં તારા છોકરાને માર્યો તું કઈ. તો એ છોકરો 2 દાડેથી રિહાઈને જતો રહ્યો હોય હા એટલે એમને ગોતવા જવું છે ને એટલે એમને પૈસાની જરૂર છે એટલે મારા જોડે આવ્યા હતા. પૈસા પણ માર જોડે કયો પૈસા છે યાર. તો ગંગાબા જોડે આવ્યા. ગંગાબા જોડે હસી ગંગાબા જોડે માગો. મેં તો રાખ્યા ને કે હું પૈસા મને જ આવતી ને મા બા. તો ગંગાબાને બોલાવો હતા પછી. તો ગંગાબા આવે તો લઈ લેજો તમે પૈસા. આરડો વાત. બરાબર મારા જોડે પૈસા નહીં. સંજયભાઈ મેં નતું કીધું? કીધું તું તમે, સાચી વાત છે. શું કીધું તું લે? પૈસા નહીં. પટી તું ગયું. તો ઉભો રહે. એ શું હા શાનો બખાડો થયો? વાહ, હા બાપા. સંજયભાઈ. આવો ગંગાબા. અને તમે ચમ આયા? શું થયું હા? એ એમનો છોકરો 2 દિવસથી રી ચડાઈને જતો રહ્યો ને તમારા છોકરાએ લાપડ કોનો છોકરો? મારે તો નેનો નતો. તમારો? 2 દાડે જતો રહ્યો રીહીને. ચો જતો રે? એ તો એમને ખાલી કોક રીસડી દે જતો રહ્યો. એટલે એમને એમ જતો રે? એમને મેં ચાલી જતો રીત ચડી હતી. રહ્યો. એ એમને મેં વાળી થોડી
તોલ પેલી કરી એટલે જતો રહ્યો. સાચું બોલજો હો, શું થયું હો? કોક થયું હો? કોઈ થયું લાગે, બોલતા ચમ નહીં. સાચું હું તમને કહું, હા? આ તમારા દિલીપે એને એમને લાપોડ ઝાપોડ કરી. ઉભા રહો, તમે ના બોલશો. શું થયું? સાચું બોલો. દિલીપે લાપોડ ઝાપોડ કરી હતી ને શું ના? એમના છોકરાને કેમ? નાના, હા એટલે એ રિહાઈને જતો રહે 2 દિવસ. હેલ્યા અલે બામુ નહીં હેડ્યો, આ તો જુઠ્ઠો છે. સાચું બોલજે. કોમ કરતા જોર આવે એટલે બંધ થઈ જજો ને, કઈ એક મુખ ખેંચીને મારે ને તો આ બધા બહાર પડી જશે હમણાં. સાચું બોલો તમે હવે, સાચું બોલજો. શું થયું? આને શું કર્યું હો? એ તો છોકરાને ખાલી હળી આવ્યો તો તોલ નથી મારી. મારતી નથી ભાઈ, નથી મારી. એટલે એમને ગોતવા જવું છે ને, એમ નહીં, જે હોય ચોખ્ખું કહો મને. અને તે તું ચમ અહીંયા આગળ ખેતરમાં એને ધમકાવા ને અહીંયાના છોકરાને લાપડ ઝાપડ કરવા જાય અમે છે? નહીં ધમકાય, એ થઈને નીકળ્યો તો એ, બોલું જ છે, વાત એમ કરે. નહીં, એ છોકરું નેનું હોય, હા, તું એને ચોખ્ખું કરવા હાથ પાડે એના ઉપર તું. હું નહીં હેડ્યો, એ તો જુઠ્ઠો હશે. હું એ થઈને નીકળ્યો તો એટલે ખાલી પેલું વચ્ચે પડ્યું હતું એટલે મુક લઈ લેતી છોકરા. તારે આપણે એને ના કહેવાય ને, એ મજૂરી નહીં કરતું, એને બાપ મજૂરી કરવા આવે હ. કે તો એ છોકરો મત. હવે નહીં બોલું, બસ નહીં બોલું તે અખાડો નહીં કરવાનો. બખાડો નહીં, તું શાંતિ રાખ. હવે હમણાં તું શાંતિ રાખ, તારી વાત હ. કે તું કેવું બોલો? વહુ તમારા કારણથી રહીને જતી રહી એમ કે. હવે એની વહુના વળી કોમ કરતા જોર આવે હ. એ એનું પોતાનું જ પૂરું નહીં કરતી ને કોમ કરવાનું બીજાનું શું કરશે એ રહીએ તો પછી તારે એમ કરીને મારા છોકરા બે નફટ હ મારા. પૈસા માંગે એને જવું છે. તારે બે નફટ હ. બે ને જોર આવે હ. હું ચોથી પૈસા લાવું, મારા તો મેરા સાહેબ પૈસા લાવું, પૈસા લાવું તો તારે તો પૈસા હાલવાના હ. તારા હાલવાના, તો હું પૈસા હાલે ના- પૈસા હાલ દે. તે હાલે જ ને. કેટલા લેવા હ? હાલ તો હું છોકરાને મોમાન તો જોઈ જ હું હા, હું ખબર અત્યારે 500 રૂપિયા તમને આલું હું. હા, હા. તમે તાર સમાચાર લઈને આવો, કદાચ મોમાન ઘેર હોય કે ગમે તે હોય, બરોબર સંજયભાઈ? હા, બરોબર. અને મને સમાચાર પકડાવો અને પછી તમે તાર આવો. આ તો નોનકાભાઈ જોડે જતો. નોનકાભાઈ ના થાય પણ એ મોટા ભાઈ થાય. શહેરમાં નોકરી હા, જતો. તે એ જતો રે એમ. હવે અને હું અત્યારે સારું, હું ઘરે લેતી આવું જોડે પૈસા. તું શાંતિ રાખ, હમણાં હું આવું તારા જોડે. સંજયભાઈ બોલો. નતું કહેવાનું. ચમ નતું કેવું પડે, આવું તો આ થોડું લાભમાં રહેવાતું છે. આપણે મજૂરી કરવાની છે. એ તો પણ આપણે તો હવે કહેવાતું છે. આપણે તો જ્યાં આવતું હોય આપણે કેવું પડે ને યાર. આપણે મજૂરી કરીને લેવાનું. આપણે જો કઈ કોને આપણે પેલું કરવું છે આપણે. માણસ મજૂરી કરી કરીને મરી જાય હા. અને એના ખાટલા તોડવા હ. લો આ 500 રૂપિયા હો. હા, અને સમાચાર લઈને મને સમાચાર પકડ. આ માણસ કોઈ મજૂરી કરવા તમારે તો કોઈ શોખના નહીં આવતા. તો પછી એ જેટલા વીઘે હો કરતા હોય ને એને પૂછો, તમારે પડ્યું ખાવું, તમારા બાપા મેલીને જ્યાં હોય એને બાપા નહીં મેલ્યું હોય એને માટે એટલે મજૂરી કરતા હોય. કોઈ શોખ ના થતું હોય કોઈને તમારી ગાળો ભળવાની અને લાપડ ઝાપડ ખાવાની. હેલો સંજયભાઈ. થોડી દયા કરો. મારી. એ તારે મજૂર એનો મતલબ એમને મજૂર ના સમજાય આપડે. હા, તમારે આખું ખેતર આ તો હારું આ મજૂર હોય કોમ કરે છે તો તારે તમે ખો હો હારું બખાડો કર્યા કરતા બખાડો કાંઈ તું ઉભો થાવ અહીંથી. આ ગંગામાં સંજયભાઈ, મૂકો. હું એને તો કહું અમે છું. નીકળો હો. તમે સમાચાર હા, પકડો અને પછી આ સમાચાર પકડીને તમે આવો. એ હારું હો હો ને? હો. અને તમે મજૂરી પૈસા બધા ચૂકવી દઉં હું. એ હારું હો. એ આ ઉભો થાય, હા. ઉભો થા. ઉઠ, શું ઉઠ. હવે તારે ઊંઘવાનું જ નહીં, ઉભો થા. શું છે જો બખાડો? તારે 2 ટાઈમ ખાવું હોય ને હા. તો ચૂપચાપ મજૂરી કરવા તું જતો રહેવાનો. મજૂરી કરો. ના, હવે મારે આ ભાઈને મજૂરી નહીં રાખવા, તારે જ ખેતરે મજૂરી કરાવી. મને ના બરોબર? આવડે તો મજૂરી ઘર કર. છોડીને જતો રહે. ઘર છોડીને જતો રહે હું. બરોબર? ઓય મજૂરી ના કરીને જતો રહે, તારે વહુ જતી રહી ને જા તું એ તારે એના જોડે જતો રહેજે. માર બરોબર? ચોથા નહીં. હેડ ઉભો થા, મેં કરિયાણા દુકાને મેં બધું અટાણું ભરીને મેક્યું છે. જજે. ચાલ આવું. ના, હાલ જ જા, હેડ ઉભો થા. હવે તારે તારા પર બહુ લાડ ખાતા ને. આ તો આપણા મનમાં એકનો એક છોકરો હોય, એકનો એક છોકરો કોણ બોલે એટલે પૈસા લે લાય. બધું હાલે ઉભો થા તું અહીંથી. હારું મને લેતા આવું હેઠ. હેડ ઉભો થા. ઊંઘ આખો દા ખાટલા તોડ બોલતા નહીં એટલે આ સટિંગ બટિંગ કરી કરતા હેડે. બાપડા મજૂરો ને હેરાન કરે. આ ઈન ને બીન તમે આ મજૂરો મજૂરી કરે ને તારા તમે ભોગવો નકર તમારી તાકાત જ નહીં. કરો ને ખેતરમાં ઊંધા પડો તારા તમને ખબર પડે કે ચેવી મજૂરી થાય ને ચેવા ઈન થાય હ. હા આ બિચારા પેલા મજૂરીને હેરાન કરી નાખ્યો. હે સદી હાચું છે